કાંદા ટમેટા સુધારી નાખ્યા છે. આપણે એમાં મળી દઈએ આવડે છે ને મમરા. તો આવી ગયા સાદા મમરા. આમ જો તો ખરા મારા છોકરા કેવી રીતના જોઈ રહ્યા છે. જેટલી બહેનો તમે બહારના પડેકા ખવડાવો તો બહારના પડેકા બહુ મજા છે નહીં. જો ટમેટા વાહ વાહ, મોઢામાં પાણી આવી ગયો છોકરા પેલા મમ્મીને. જા સમસી લઈ આવી તીખું લાગશે આ બાદ જા. આ સમજી તીખી છે. તો લાવ ફટાફટ સાકી દો, અમને ખબર પડે એટલે અમને પણ કે પેસ્ટ છે પેસ્ટ. તો મિત્રો આપણે છોકરી લઈ આવ્યા છે સ્કૂલથી ને હારે હું ભણી આવી જઈશ. હાલો મૂકી દો, હાથ પગ ધોયા જાઓ મારા કામ. કપડા બદલાઈને કોઈ સ્કૂલમાં જાઓ. તો મિત્રો આજે આપણા છોકરા માટે બનાવવાની ભેળ. ભેળ માટે સામાન લઈ આવી છું. અહીં પહેલા તમને કહું છું સૌ બધા લોકોને કેમ છો? સૌ બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે ફટાફટ બધું સુધારી નાખીએ. આ તીખા મોળ આપણે મમરા લઈ લીધા છે. અને છોકરા માટે આપણે ટમેટા કાંદા એવું નાખીને આપણે બનાવી નાખી ભેળ. સુધારી નાખી ટમેટા કાંદા. તો મિત્રો તમે બધા વિચાર તો કરતા રહેશે કે મારી બેન કેમ નથી આવશે વિડીયો, મારા ભાઈ ક્યાં ગયા છે? એમાં એવું છે વિડીયો તો તમારા ભાઈ જ બનાવશે, પણ એ મારા બોલર વારો ત્યાં દે એટલે તમે પાછા રહ્યો મને આગળ જવા દે એમને એમ કીધું છે. તો જે બહેનો ભાઈઓ જે પણ જોતા હોય મારે આ વિલોગ તે મારે ખબર કે જરૂર જણાવશે મેં આ કરી છે બરાબર છે કે મારો વાંક હોય તો મને કહી દેજો એટલે એમને કહી દો પાછા તમે આવી જાવ. કેમ છે મને બોલો વારો નથી આવી કોઈ દે તમે ઘણા વિડીયો નહીં જોયા જોઈ લેજો એ ચાલુ રાખતે પછી મારા મારા કેમેરા કરે શું કે છે મેલા હું પછી એમ કહું તમે બોલો દે તો હું કહું ને એવું એમાં એવું બધું છે કે કાંઈ વાંધો તો તું આવે તારે આગળ આવશે ને આવી હું આગળ આવું જોઈ લો. આપણે તો ટમાટર મસ્ત સુધારી નાખું ઝીણા ઝીણા અને કાંદા પણ સુધારી નાખું અને બચ્ચા પાણીને આપણે રૂમમાં મૂકી દીધા છે એટલે આપણે રિસ્કોસી આવ્યા જ છે તમે જોવે તો ખરા. તો દિવ્ય જયશ્રી બહારના બહુ પડેકા ખાય છે. બહારના પડેકા નથી ખાવા ભાઈ ઘરે બનાવી ખાઈએ. બહારના પડેકામાં કેવું તેલ યુઝ વાપરતા હોય કેવું નહીં વાપરતા હોય કોને ખબર છે. આપણે થોડા જોવા જઈએ એવા પછી બીમાર થઈએ. જોઈ લો ટમેટા પણ મસ્ત મજા સુધારી લઈ જશે લાલ છે એકદમ. તમે કીધું ચાલો ઘરે બનાવી ભેળ ખવડાવો. બહારની તો ભેળ હાથે બહારની ભેળ તો ઘણી વાર ખાધી છે. આજે તારા મમ્મીને આની ભેળ બનાવી ખવડાવો. વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, પૂરો વિડીયો જોજો. તો મિત્રો આપણે કાંદા ટમેટા સુધારી નાખ્યા છે. આપણે એમાં મળી દઈએ આવડે છે ને મમરા. તો આવી ગયા સાદા મમરા. તો ભેળ માટે બનાવી નાખ્યા તીખા મમરા. મમરા ગરમી નાખ્યા છે. જાતો ચમચી લઈએ જો આ પડી ચમચી લાય. એમાં થોડો ભેળી દો મીઠું. મસાલા મીઠું આવશે તો હાથ મમરા મીઠું હોય છે તે થોડું ઓછું નાખો. નકર પછી ખારી બની જશે કોઈ છોકરા નહીં ખાય મારી બધી એમના ગઈ જશે ખાલી. બહુ તીખી નહીં બનાવવાની આપણે ડાયરેક્ટ લેતા જાઓ દાણા હાથમાં લસ પડી ખાંડ દેતા મરચાં આવશે માથું નાખવું. બહુ તીખી નહીં બનાવ પછી આમ છોકરા કોઈ ખાય ભાવે મેં પૈસા તેમને માટે બનાવું છું ને એ જ ન ખાય તો શું કામ તીખી બને તો કઈ ખાય નથી. વિરાજભાઈ આજે શું બનાવવાનું છે? ભેળ બનાવવાનું છે. કેમ છે શું કહેવાનું છે? ઓ બાપા ભેળ ભેળ બે ભેળ બોલતા જ ખાવ તો જાય બે ને ડો નાના છે. આપણે મસ્ત બધું મેળવી નાખી કાંદા ટમેટા બધું મસ્ત મસાલો મળી જાય કે ને. જો નીચે કાંદા ટમેટા લઈ ગયા છે. બાવું થોડું નાનું પડે છે લગભગ. ધીરે ધીરે હલાવી નાખે એમાં કાંઈ વાંધો નહીં ને કોઈ મળી જશે એમાં બધું મસાલો. આમ જો તો ખરા મારા છોકરા કેવી રીતના જોઈ રહ્યા છે. મમ્મી કઈ બનાવે કઈ દઈ દે એમ વિચાર હશે હે ને. તો આજે છે ને બહારના મેં પહેલાં તમે કઈ આ વિચારી કહું છું બહારના પડેકા નથી લાવ્યા. બહારના પડેકા ઓછા ખવડાવવા જરૂર છે. જેટલા મિત્રો જેટલી બહેનો તમે બહારના પડેકા ખવડાવે તો બહારના પડેકા બહુ મજા છે નહીં. અને આ જેવું તેવું તેલ વાપરતા આપણે કોઈ જોવા ગયા નથી. અને એમાં કેવું છે બીમાર પડ્યા હોય તો પાછું એટલું પૈસાના બાળકો કોઈ વાત સમજતા નથી કે અમને એ જ જોઈએ અમને એ જ જોઈએ.
પણ ક્યારેક ક્યારેક લાવી દે એમની એમની જૂથ પૂરી કરે પણ હર વખત ના કરે. જોઈ લો રેડી થઈ જશે. ચાલ ઈ રીતે ફટાફટ નાના કાઢી દે. જો ટમેટા બમેટા વાહ વાહ મોઢામાં પાણી આવી ગયો છોકરા પેલા મમ્મીને ખાવાનું છે તીખું લાગે કહેતા નહીં તીખું નથી બનાવ્યું ખાજી લાય લાય ઈગર ભાઈ લાય મેં દે મેં પેલા આપી તો અહીંયા જેટલા દે હવે બચ્ચા પાર્ટી આવી જાઓ દિવ્યા જયશ્રી એમને પણ લાવ 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 એ મોટા વાઈટ કરી નહીં વાઈટ ટીકું લવાય બેટા વાઈટ ટીકું આ જમવાનું જ દેવતા આપણે નાસ્તો કરવા બેઠા છે જા સમસી લઈ આ તીખું લાગશે આ પાક જા આ સમજી તીખી છે લા કાંઈ વાંધો આ ખાલી દે મારે કાંઈ વાંધો જા દે તો લે ભલે તો જાય બસ તો મિત્રો આપણે જો આના એક સાઈડના ભાણા જ કહેવાય જો ને હવે કઈ નાખ્યા ભાણા એનું સેવા દે એનું બધું નાખવું છે હાલે તો આપણે ફટાફટ સાઈકી જાઓ કેવું બોલ્યું છે દયાબેન દિવ્ય અચ્છા જયશ્રીબેન દિવ્યબેન હાલો તો લાવ ફટાફટ સાઈકી જાઓ અમને ખબર પડે એટલે અમને પણ કે પેસ છે કે બેસ છે બહુ માંગતા ને મસ્ત બન્યો કોઈ મને બોલી કે કેવી બને છે દયાબેન હા હા સરસ બહુ મસ્ત બન્યું બહુ મસ્ત તો મિત્રો હવે તમારા ભાઈને પણ હવે દિવ્યાના પપ્પાને પણ હવે આપી દો કે મમ્મી ના બહુ મસ્ત લાગ્યું બીજી વખત બનાવજે રોજ બનાવજે રોજ આમાં સર મિત્રો રોજ આમાં છોકરી એમ કે રોજ બનાવજો એટલે આનો ડાયરે સડી હોય એટલે લગભગ લાગે છે એવું પડીકા ભૂલે જાય તો આરામ આવું છે વધારે તમને કેમ લાગી જયશ્રીબેન તમે કેમ બોલતા નથી કેમ હું મારા વેર બોલતા તમે ગમે તો અલગ અલગ તો બધી વસ્તુ બનાવવાની એ તો છોકરા કે રોજ રોજ ના ભાવ પછી આ રીતે મને નથી ભાવતું ના બનાવતી એમ એટલે અઠવાડિયે પડે 10 દી એમ સારું લાગે કે રોજ રોજ જેમ કંઈ ખાવી સારું લાગે હા તો કાલે તો બીજું બનાવજો ને તો મિત્રો બધા નાસ્તો થઈ ગયો છે આપણે સમય થઈ ગયો છે હવે આપણે સાંજે રાંધવાનું લાવવું પડશે ને તો 6:30 વાગ્યા 6 વાગી ગયા જોઈ લો તો એમાં એવું છે હવે માર્કેટ જાઉં કંઈક શાકભાજી એવું કંઈક લઈ આવું અને જે હમણાં 8 સાડા 8 વાગે તમને પાસે ખાવું કરશે તો નાસ્તો જ કર્યો છે બીજું બાકી છે જમવાનું લેવાનું માર્કેટ કરી આવું અને આપણો નાનકડો વિડીયો હતો મિત્રો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ જરૂર કરજો અને જ્યારે પણ નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો જેટલું બને એટલું શેર કરજો અને આપણે મળીએ ચાલો બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય